જાંગ બળબા પાણીમાં તરતેલું અંદર ઝાડમાં ફસાયેલું હતું. વડીલ મિત્રો, મોટા સમાચાર કહી શકાય. દ્વારકા અથવા સોમનાથના દરિયામાં મળી છે શિવલિંગ, એવું લોકો કહી રહ્યા છે. પણ આ શિવલિંગ ક્યાંથી મળી છે ને હું તમને કહીશ. તો પહેલા તમે આ માછીમારોની વાત સાંભળો. પણ આ વસ્તુ પાણીમાં તળે છે પથ્થરનું શિવલિંગ, પથ્થરનું છે. મિત્રો, આ માછીમારો એવું કહી રહ્યા છે આ વસ્તુ જે છે શિવલિંગ જેવી આકાર છે અને પાણીની અંદર તળે છે અને પાણીની બારે કાઢીએ તો આ 10 જણાથી પણ ઉચકતી નથી. અને મિત્રો, તમે શિવ ભગવાનના ભક્ત છો ને તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક અવશ્ય કરજો. હવે માછીમારોની વાત સાંભળો તમે. 10 લોકોને ઉચકાવવા માટે પણ નથી ઉચકાતો. આ શિવલિંગ છે મહાદેવનું અને ભગવાનના આકાર છે. જોઈ શકો છો, ભગવાનનો અંદર આકાર છે, બધી મૂર્તિઓ છે. મિત્રો, તમને જણાવી દઉં આ વિડીયો દ્વારકા કે સોમનાથનું નથી. જે ખંભાતની ખાડી કહેવાય છે, કાળી ખંભાત, ત્યાંનો વિડીયો છે. ત્યાં માછીમારોને ઝાડની અંદર શિવલિંગ ફસાયું હતું અને એ લોકો આ શિવલિંગને બારે કાઢ્યા હતા. અને આ શિવલિંગની ઉપર જે શેષનાગ અને ભગવાનના ચિત્ર પણ દોરેલા હતા. આ માછીમારો એવું કહી રહ્યા છે. તો મિત્રો, જુઓ પૂરો વિડીયો, તમને આ સમજાઈ જશે. અને આ વિડીયોને તમારા મિત્રોને તમારા વોટ્સએપ ગ્રુપમાં અવશ્ય શેર કરજો. મળેલું છે શિવલિંગ. અત્યારે અમે દરિયાની વચ્ચે છે. અમારા બોટ જોઈ શકો છો તમે. આ અમે કાળી બંદરથી બોટ લઈને અમારા જ્યાં કઈ ડંકાથી ખંભાતના ખાતમાં બાંધેલા ત્યાં અમે ઝાડ ખંખેરવા સવારમાં ગયા. આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલો હતું. અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર જેના બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે. ને કાળી બંદર અમે લાવેલા છે.